આ મારું ઘુમા 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 શંભુજી, આ બે ભાઈને તો હે હું જુદા પાડ્યા વગર નહીં રહું. એમને બહુ માર્યા, જો માર ખાઈ ખાઈને તૂટી જાય, પણ એમને તો જુદા પાડ્યા વગર ના મેલું. એનો બદલો તો હું લીધા વગર નહીં રહું. અને તમે તો હવારે કહેતા હતા કે એ બે ભાઈ કે બકાડું બકાડું શું બકાડું? અરે એમાં તો તમે અમને કેળો ને કેળો પાડ્યા વગર નહીં રહું, એનો બદલો લીધા વગર નહીં રહું. હવે તો મારે ઘેર જવું પડે, ઘેર જઈને બોમ્બ બોમ્બ લગાવડાવવું પડે. જો હું ઘેર જઉં તાર તો જબરું દુખ હ. તો દુઃખ જ છે. ને નવું લાયક છું. ને ઓ તો નવું એક્ટિવા લાયા છે, નવું સાધન લાયા છે. ને દુહા! અરે કનું લાયા? નવું લાયક છું. ના ના ડોશી, આ તો ભાઈબંધ નું લઈને જતો. પેલા ચતુરિયાની હગાની વાત આવી હતી ને, ભાઈબંધ ના બે જતા તે ઘેર કહું ખાઈ ભાઈ આલી આવું. આપડે બધું આવડે તો ખાવ એ જા હેડ 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 ના ડોશી એ હરક બધુડી સાધન ભારી નહીં તો વાટા મારે નહીં. અરે આ જઈ જા હેડ તને વાટો મારે હાલો ઉપર લઈ લે, થોડો ટાયર માં આવશે. અરે ડોશી હાલે નહીં હાલે નહીં નતા હમણાં પડી જશું. મોટા ભાઈએ કીધું હતું એટલું કામ તો પતી ગયું. હવે ઘેર જઈને મસ્ત ભાવ હોઈ જાવ તો મસ્ત ટેકા જો. મોટા ભાઈ એમને જ છે ને, મને ભાઈ ભાવ રાખ્યું. મોટા ભાઈ એમને જ છો બડા ભાઈ. હું આખો દાડો આખો ક્ષેત્ર બધે હેડીને ફરે પોતે જલસા કરે બડા. આ જબ મેનો એનો મતલબ એમ કે મારે બધે હેડીને ધોકા ખાવાના. અને એરા જો ભાભીને લઈને જાય બધે ફરે એક્ટિવા લઈને જલસા તે કરે. અને મારા વાળી આમ થયો બધા ક્ષેત્રમાં વેચતું ફરવાનું. આ પગમાં બૂટે માં તો ટળી થઈ ગયા. અને એમને બધા જેમ ફાય એમ જલસા જ કરવાના. મારે હવે ઘરે જઈને વાત કરવી જ પડે. આવી થોડું પોહાતું હોય મોટા ભાઈ. પડ્યા છે તે લાવું ના વેકાય મરું છે. ભીખા વારી આ વાત કરીએ ખરી, વેકાતી હશે જમીન ફરવા લખે વેકાય. લાવશું આપડે મહેનત કરશું અને પછી લાવશું. જમીન વેકીને થોડું લવાય. કાન પછી પેલો ભાઈબંધ આવ્યો તો તે આપડા ચતુરિયા નું હગું લઈને આવ્યો તે જોવા જવાનું હતું. ભાગ તો આપવો જ પડે ને, જે સાહેબ નું અડધું મારું અડધું નીનું અડધું છે, ભાગ તો આલો જ પડે ને. પછી ગમ વાળા વાતો કરો કે ચમ આ હગું નહીં કરાવતા, પહેરાવતા ચમ નહીં હોતા, જમીનોમાં ભાગ લેવા દે એવું ના કરાય. પેલો સીધો કેતો હતો ને બરાબર જ હતું. આમ મને મોટા ભાઈ કરતા પણ મોટા ભાઈ તો બરાબર, પેલા ભાભી એમને બગાડ્યા. મોટા ભાઈ તો હાથા હતા પણ ભાભીને એમના ભાભીને મોટા ભાઈએ પેલું કરે. હવે મારે ગમે તે કરીને નોખું લેવું જ પડશે. પાતળી બાડી લૂડી બધી લાવું પણ લાવું ખરા. ભાગ તો ઈનો આલવો પડે. ના કશું નહીં કરો. જેની વાત મને સારું હતું. હવે મારે ગમે તે કઈ છૂટું તો પડવું જ પડશે. અને ઓમ જાઉં કોકના ઝાલ લાવું કો તો સીધ્યાની વાત કરું કે મને ગમે તે થાય આ બે એક જમીનમાં બે ભાગ પાડવાના એટલે પાડવાના. હવે મોટા ભાઈ જોડે ગમે તે થાય, મોટા ભાઈ જોડે સંબંધ કટ. હવે ભાઈ મોટા ભાઈને કહી દો તમે તમારું કરો હું મારું કરું. તમે તમારા વહુનું વાપરો ને તો તમારા વહુના જ થઈને રહ્યો.
હું વળી મોટા ભાઈ કરીને બાપ સમાન રાખે તને એ લોકો અવરા ફાટા. હા ચતુરી આવા કાલ તો ધોકા ખવડાય મને સમજાઈ જવા દે. મને તો મનતો હોલે જવા દે ને ભૂડા તારી વાત. તારી અરે હોબળો તો ખરા યાર અત્યારે મારા થોડુંક જફા ચાલે. કાલ તો માર ખવડાયો તારા ભાઈએ મને જોડે રહીને. અરે વાત સાચી એ તો પણ આ તો મને આજે ખબર પડી મારો ભાઈ અંદર કેવા કાંડ કરે. હું કહેતો તો હાથું નીકળ્યું ને. તાને તો એ ભાભી બે ને મારા લગ્ન જ થવા નહીં દેવા માંગતા ને મારા ભાભી જ બધું કરાવો જોડે રહી. કહેતો તો ને કે તાર ભાઈ ને ભાભી બે એક્ટિવા લઈને ફરે હ. અરે એક્ટિવા ને એક્ટિવા તો બધું પણ એ તો શું કે ખબર જ કે ઓને લગ્ન કરાવશે ને તો અમારી જમીનમાં ભાગ પાડશે. હું નતો કેતો તારો ભાઈ જલસા કરે હ. હા તમારી વાત તો સાચી પણ મને તો આ તો હું આવ્યો ને શેતા બાજુ જઈને તે આઈ ગાડી જઈને જોયું ને મેં કીધું લાવો ઘરે જઈને ઘરે આડો પડું તાન જોઈને તાન તો મારા બેટા મારી જ વાતો કરતા હતા કે તમે એને પૈણાવશો ને તો કે તમારે એના પૈણાનો ખર્ચો પાછું જમીનમાં ભાગ ને ભાગ પડશે એમ કહેતા. ભાભી મારું કેવું બોલતા હતા ભાભી મોટા ભાઈએ મારે એવું કહેતા હતા. અને હું તો હેડી હેડી આખા ખેતર મારા પગ ઘસાઈ ગયા અને એ તો એક્ટિવ લઈને જલસા કરો. એટલે હવે મારે તમારી વાતો બધી સાચી. હવે મારે ગમે તે થાય તમે મને હે ને અલગ કરી આલો. ના હોય તો જમીન ના ભાગ જ પાડી દો. અરે ભાગ પાડે તો હાલ પાડી દે પણ મારે અમે બોલવાની એટલી તાકાત હોય છે મોટા ભાઈ અમે બોલવાની. તો પછી તમારે શું કરવું પડે ખબર હા? દારૂ ની એક કોથરી પીવી પડે તો હિંમત આવી જાય. અરે ના આપણે આપણે કોઈ એનો પાવર ઓમ જોયો તો 440 વોલ્ટ નો આવી જાય. ફટ બધું પડી જાય ફટાફટ. આ મારું કીધું કરશે ને તો બધું થઈ જવાનું. ફાઇનલ થઈ જશે. અરે અમે ખાલી એક મારી હોમાં જાવ ને એટલે 3 જણનો સાથ તમારે જોડે આવે બોલવાનો. તમે કોઈ કરીને કોઈ બાપ આવડું તો કશું નહીં થાય કશું નહીં થાય. તમે જોજો જે થોડો ઘણો ભાગે એ આવી જશે. એ કરશો ને તો એ હાલવા તૈયાર થશે કે આ તો દારૂ જે થઈ ગયો હવે આ તો કે આપણને મારશે. તમે પણ થોડો ઘણો સાથ આપશો. હા હા આપે ખરો પણ મારું નામ નહીં દેવાનું. તમારું નામ નહીં આવે. તમારે ખાલી મને ગમે તે કરીને દારૂ કોથળું સેટિંગ કરી આપવાનું હું મારા ભાઈને કરે. અરે હું લાવી દે દારૂ નું તો મારે કાયમ જોઈએ ખાધ્યા પેલા મારે પીવા જોઈએ એટલે મારા હાથ જોડે આવી જવાનું ઉભરાઈ જાય. મને હે ને તમે જોડે રહેજો વધારે આપણું થઈ જાય. અરે હું કહું એટલું કરવાનું. ભાભી હોય કહી દેવાનું લે મારા જમીન નો ભાગ આપી દો. અરે ડાયરેક્ટ જમીન નો બોલશે તો મેં કે કોઈ દર હમું નહીં બોલે ના તમે હા કે જોઈ લો આજ પાવર આવી ગયો મારામ કે નતો બોલતો ના થતી મોટા ભાઈ ને ભાભી ને આજે મારે ભાઈ ભાભી હું બોલવાનું મારા હિંમત આવી ગઈ. હિંમત આવી જશે ને હું મારે બૈરું ના જોઈએ કે તમે બૈરું લઈ લઈને ફરો મને યાર મોટા ભાઈ જોઈને બધું એ થઈ જાય. ના મારે ને એટલે હિંમત આવી જશે સસુંદરું થઈ જશે. તમે મને હોજે પાછા ભેરા તો કોરી લાવું છું કોરી. હાર તા હમણાં તું મળ તો પેલા કુવે આવીને બેસીએ અને પીએ. આ બેન કુવો આપણો છે ને કાયમ મારે ઈ જ બેસવા જોઈએ ઈ જ બેઠો પીતો. હું લેવા જ જાઉં અત્યારે નકર પેલા જતા રહે ને તો પછી મારે ના સસમ આજ હું કાઢું કાલ તમે કાઢજો. અમને કીધું તો પણ મારા મને તો હજુ એવું અંદર થાય મોટા ભાઈ અમુક દર બોલે ને એટલું કરે ને પણ હવે મોટા ભાઈ આવું બગાડે તો મારે થોડું જતું કરાય. એમને તો પોતે તો એક્ટિવ લઈને બધા જલસા કરે એ કરે મારે મારો ભાગ નહીં જોઈએ. આ તો સારું કયો હું હોભરી જો ના હોભર્યો તો મારે તો આખી જિંદગી હેડી હેડીને જ બગાડીને કાઢવાની ને. એ તો પોતે લગ્ન કરીને એટલું એ કરે અને ભાભી એ કેવું હમણાંથી બોલ બોલ કરે છે. જો ચતુરિયાના હે ને આ મને માર ખવડાયો ને એને પણ આ દારૂ પીવરાય બે ભાઈ ને ચતુરિયાના ગલકાના બેના તો જુદા પડાવું સોડું તો નહીં જ તે એવો ફૂલ કરી દઉં મારા ઘરના પૈસે દારૂ પીવરાવું. બે ભાઈ ને અમને એટલી દાર માર ખવડાયો બરાબર. એને તો છૂટો તો પાડ્યા કર નહીં રહ્યો એમને તો બે ને જુદા પાડું ના સોડો દારૂ લઈને આવો તાર લેવા દઉં. પૂરો વાલ દે નહીં મને નશો થઈ ગયો. ચતુરિયા તારા હાથે લાયો હું કોરું કુવે બે હું આવ્યો હે. આ ઝાલ પકડ અલ્યા
ધક્કો રહેતો નહીં પીધો વધનું કીધું તું હવે જોવા દે ને મને. તો કીધું તો આ તો લખે ખાતો ખાતો આવે એ પીન આવવા નતું કીધું વર્જા તને પીન આવવા નતું કીધું મારા માટે લાવવાનું કીધું તું મારે નહીં લાવો સદુભા હા આવું કરો તમે યાર ઉભા તો રહ્યો હરખા આ બાજુ બધા કાઢી જશે મારે પીવું નહીં તારા તો લાયો આટલું બધું એટલે આ ગલાસ જ છે તું પીને પૂરા હું આવા બે પીને આવ્યો એટલે આ દૂધ ના આવે એ અહીં તોડવાનું અને પછી ડાયરેક્ટ હાલ દે ફટાફટ થાય તો નહીં ને એટલે મને નહીં થતું તને હું થાય એમ કહું એ તો દેખાઈ જાવ તમને થાય નહીં થતું તમે તો જો આ તો મારે કાયમ હે ને કહું મારે કાયમ મારે ઘેર જઈને કશું માથાકૂટ નહીં કરવાની પણ મેં તમને નતું પીવાનું કીધું યાર મને કોણ આપ્યા તમે આપડે બે ફૂલ થઈ જાવ તો શું પીએ તારે બે લાવે તો ત્યાં રસ્તામાં જઈને એક પીજો ખોનગી તારા એક જ તને નહીં પી લે કેતા નહીં હોય ના ના કશું યાર કાલ પછી મારકન પૈસા પતી જાય આપજે જબરો ખંડાયા તો એ તો એવું આવે તું તાકી ચોખ્ખું મોવડાનું ચોખ્ખું લાગે તમે રાખો આમ રેવાય કોઈ કહેવાનું હવે તો કરું કેટલું કરવું હોય ભાગ લેવા તો કરવું પડે આપીએ ને એટલે આપોઆપ ભાગતા નાખે તો આ દવા એવી હોય દોઢા હોય ને જે દોઢા ફાટતા હોય ને એની દવા આવે હા બધાની પથારી ફેરી નાખું જો એક થોડીક જ ફેરવ અધેર તારે એ ચાલો ઉપડો તમે ઉપડો કામ ચલો તાર ભાઈએ કાલ માર્યો અરે મારા ભાઈ તો હું મારા ભાઈને મુકાઈ દઉં છું હવે તમે નીકળો તે હું જઉં પેલી બાજુ થઈ મારી શેરીએ બેરી આવવાનું નહીં મારું પીન તો ના આવું હવે મરે હવે તમને ભાગ નહીં હાલતા જોઉં છું હવે ખબર પડે આમાં જો હવે તો તાકાત આવી જશે ભાઈ ને જઈને મોં ઉપર કહી દઉં મને અલગ કરું છે કે ભાઈ હું મારી રીતના કરું આ તો ઘરે જઈને જે આ બધું મોં ઉપર કહી દઉં કોઈની તાકાત નહીં હવે કોઈ ના બીવા નહીં મોટા ભાઈ ને બધું મોં ઉપર કહી દઉં પેલા દાદાજી મને એ પાયો રે મજરો દારૂડો મેં કે છે પાંચ વાગે ને મોટા ભાઈ બોલે ટપા ના કરું તો ભાભી મારી કંકા કરે એ મારે કરવું તો શું કરવું રે પેલા સેદે દારૂ પાયો રે મારે નતો પીવો ને મને પાયો રે એ મદરો દારૂડો મેં કે છે મારા નતો પીવો ને મારા પાયો એ પછી ભાઈઓ ની લાય માં પીધો રે એ મદરો દારૂડો મેં કે છે એ પેલી ભાભી ની કંકામાં પીધો રે એ મદરા દારૂડો મેં કે છે એ મોટા ભાઈએ મને છેતરાયો એ મોટા ભાઈ ના લીધે બે પેગ માર્યા રે એ મજરો દારૂડો મેં કે છે અલે છોકરા હા તારા કાકા ભારે તા હું નિહારી આવતો હતો ને હા તે પેલા કુએ મીએ જોયા હતા કુવા આગળ ઓવા એકલા હતા ના હા કાકા તો હતા જ તે પણ બીજું કોઈ ખંગાલ હતું બીજું કોણ હતું એ તો પણ મને નહીં ખબર હું તો શેઠે જોયા હતા
એટલે આ તો હવન નો આવ્યો નહીં, ખાવાય આવ્યો નહીં, અને ખેતરમાં હતો ને શિખર ચો જીવો હે. મને ગામમાં કોકને પૂછવા દે ને જઈને, તો હવન નો ઘેર આવ્યો નહીં. ઈ ખબર આ ડોશી બોલ બોલ કરે છે, એના ખોટું લાગ્યું શું? આ ગામમાં જઈને જોવા દે ને. એટલે આ નોનો દિયો લથડિયા ખાતો ખાતો આવે છે. તો અહીં આવું લે. મોટા ભાઈ પેલી બાદ જતો અને ચમ આમ લથડિયા બથડિયા ખાવું, ચાખી બાખી તો નહીં આવે ને? અત્યારે નહીં ખાતો. આમ તારું મોઢું બતાજો. કેવી બાસ મારો છે આ નોના દિયોર, કદી ચાખતા નહીં, ચોઈ ચાખીને આવ્યો છું. અરે મોટા ભાઈ નહીં પીધો. ખબર નહીં પડતી તને? ખબર નહીં પડતી? અરે મોટા ભાઈ નહીં પીધો, તમને વિશ્વાસ નહીં થયો? તમે પેલા એની વાતોમાં આવી જાઓ. લોકોના વાદે ચડી ચડીને આવશું. નહીં પીધો મોટા ભાઈ મેં. ના મિયા પીધો છે. અરે મારે હું કરવું? ભાઈઓ ભાઈ રાગ તોડવા માટે કને પીવરાયો તને? કે ને કને પીવરાયો? કોઈ નહીં પીવડાય મોટા ભાઈ. નોના દિયોર લોકોની વાલે ચડું છું. અરે મોટા ભાઈ નહીં તો પીને આવતું કે ને હું અહીંયા ઘેર જાઉં. નહીં પીધો બાપા. ઈ પીને હેડી આવશું. ફોનમાં તો હા નહીં, ખબર નહીં પડતી. તો મોટા ભાઈ બસ આમાં મારશો નહીં હો. ચમ લે શું કરે? હા તમે મોટા પણ યાર મારશો નહીં, મારી ઇજ્જત છે ગામમાં, બધા જોહે તો તમારો. આવા વે લઈ મારી ઇજ્જત કાઢું છું તું. મોટા ભાઈ ના રહેજો. તું ઘેર હેડ ને એકવાર ઘેર હેડ દે. હા તમે જો હું આવું. ના હેડ મોર થા. ઈ પીન હેડ્યો આવ્યો છું લોકોના વાલે ચડીને. હેડમ આવ્યું હતે પીન. મારી ઇજ્જત કરવા બેઠો છું. એ મોટા ભાઈ શું છે? ભાગ આપી દેજો મને મારો. અલ્યા તું આગની વાત કરશે, આ લોકોના ચડામાં આવી ગયો છું. ભાગ આપી દેજો મને મારો. એ બધું હવારે આપણે વિચારશું. અત્યારે તું હોઈ જા. ઘેર આવતો નહીં ઘરમાં, નકર પેલી ડોશી તારો ટોગો ભાગી નાખશે બુડા. આજે ઘરમાં હું નવું ઘર બનાવે. અહીં હોઈ રહેજે, આવતો નહીં ઘરમાં. હા નહીં આવું તમારા ઘર બારમાં. હોઈ રે, હું આવું છું ખાવાનું લઈને. ભાગ આપી દેજો મને મારો. હા તું ભાગ ભાગ ના કરે. ઓનો હવારે મારા બધાને ભેગા કરીને ઓનો ભાગ નોખી જમીન કરિયાલી પડશે, નકા લોકો મારી વાતો કરશે ગામમાં કે ભાગ નહીં હાલતા એટલે તો દારૂએ ચડી ગયો છે. એના કરતે મારે કાલ ભાગ એનો નોખું જ કરિયાલું પડશે. હજુ ઉઠ્યો નહીં તો હારું હ ડોશી બહાર જઈશ કાલની. નકર મને તો ધોકે માર્યો હોત કાલ જ તે હોજે. હા પી પીને હેડે આવું છું. ઉઠ હેડ હવે. લે ચતુર તારો બાપો છું હવારી. નકર હમણાં બે લમણામ ઠોકે. શું કરું મોટા ભાઈ? ઉઠ દાતન બાતન કર હેડ. આ તો ફેસલો લાવી દઈએ આપણે તમતાર. મુંબઈ 5 માણસ ના બોલાવું અને આપડે જમીન ના ભાગ પાડી દઈએ. બરોબર? તું તારું કરજે ને પછી હું મારું કરું. તું તો કાલે કેવું કરતો તો પીને આવ્યો તો તે. તને કોણ પીવરાવો છે ને? મારું અલગ આપી દે, મને અલગ કરી. હા હમણાં બહુ ઘડિયામાં બોલાવ મોકલું છું ગામમાં. રામ દાતન બાતન કર હેડ અને ચાવા પી. મેલ્યો હોય તો ડોશી હારું છે હ નહીં, કાલની બહાર જઈ છે. તમારે જો સંબંધ જ નહીં રાખો તો ચા શું લે પીવું? આ જા હેડ આમ તો તારું નહીં ધોઈને તૈયાર થા, હું બોલાવ છું ગામમાં. દારૂ ના રવાડે ચડી ગયો છે મારો. હવે 5 માણસ ના ભેગા કરીને એનો ભાગ હાલ દેવો પડશે. ગામમાં જવું 5 માણસ ના બોલાવતા હું. મારે નોખું તો નતું હાલું, પણ હવે એ દારૂ ના રવાડે ચડ્યો હોય ને હવે હાલી જ દેવું પડશે મારે.